स्वाध्याय 7.5 क्वेश्चन नंबर 4 गई काले આપણે HW માં આપેલો क्वेश्चन नंबर 5 I is equal to integration of 2x upon x square plus 3x plus 2 dx ओके છે चलो अंतिम पद वाली प्रोसेस આગળનું જે 7.4 સ્વાધ્યાય છે એ કરી શકાય પોસિબલ છે mn વાળી રીત યાદ છે એ થઈ શકે બટ એ લાંબી રીત છે એના કરતા બેટર આમાં ઓછી ભૂલ પડશે અને ઝડપથી જવાબ આવશે ડન છે તો ચલો શું કામ કરવું પડે તો અહીંયા જુઓ અવયવ પડે છે દ્વિઘાત સમીકરણના અવયવ પડે અવયવ 2 એકા 2 તો ચલો શું લખાય અહીંયા 2x upon x plus 1 x plus 2 dx कोई क्वेरी आंशिक अपूर्णांक जो तो बनी जाय छे उचित ज छे के अनुचित छे कंप्लीट उचित छे कोने कहेवाय उचित छेद में घात વધારે હોવી જોઈએ અંશ કરતા ચલો સમજ પડી ગઈ ઓકે છે તો ચલો અહીંયા શું લખીશું आंशिक अपूर्णांकनी रीत मुजब चलो आखी रकम कॉपी करिए 2x अपॉन x plus 1 into x plus dx ना आवे is equal to plus b upon x plus 2 ओके छे चलो 2x is equal to a of x plus 2 a into x plus 2 plus b into x plus 1 પ્રિન્સી આ બંનેનો ગુણાકાર ક્યાં ગયો સામેની સાઈડ છેદ સાથે ઉડી ગયો ચાલો તો હવે આપણે કિંમત કેમ મેળવીશું એન્જલ વેરી ગુડ તો શું લઈશું આપણે જો x બરાબર -2 તો અહીંયા શું આવી જાય આ તો ઉડી ગયું b ની સાથે શું આવી જાય તો એના પરથી b શું મળી જાય +4 જો 2 -1 તો 1 ને ઓકે -2 a 1 તો આના પરથી a શું મળી ગયો -2 a b ની કિંમત રેડી તો પાછું સંકલન સ્ટાર્ટ કરીએ તો ચલો શું થાય therefore I is equal to integration a upon ડન છે ચલો એ બી છે આપણી પાસે મૂકી દઈએ ઇન્ટિગ્રેશન ચલો a ની કિંમત -2 upon x plus 1 plus 4 upon x plus 2 dx અરવિંદ આનો જવાબ આવડે શું આવે વેરી ગુડ -2 બહાર 1 upon x નું સંકલન log mod x તો અહીંયા આવશે ખુશ પાછળ જવાબ મેચ કરતો log mod x plus 2 plus c જો તો આપણે આમાં એક બીજાને છેદમાં લઈ જવાના છે કે આવી રીતે મેચ કરી દેવાના છે આમ જ છે છેદમાં લઈ જવાના નથી લઈ જવા હોય તો કેવી રીતે ઈશા જવાબ આવી શકે log x plus 2 ની 4 ઘાત છેદમાં x plus 1 નો વર્ગ મોડ તો આવે નહીં કારણ કે સ્ક્વેર છે સમજ પડી ગઈ ને ચલ લીખો હાલો બીજું નહીં સમય ક્વેશ્ચન નંબર 6 is equal to integration of 1 minus x square upon x into bracket of 1 minus 2x into dx ઓકે આવું છે ઓકે છે ઓકે ચલો સૌથી પહેલા કે અંશ અને છેદની ઘાત સરખી છે તો એને કહેવાય અનુચિત અપૂર્ણાંક ચલો આટલું પહેલા સમજ પડી ગઈ અનુચિત અનુચિત સમય વિધેય અથવા અનુચિત વિધેય ચલો આટલું સમજ પડી ગઈ ઓકે છે પછી શું કરવાનું
તો અનુચિતને જ્યાં સુધી ઉચિતમાં કન્વર્ટ કરવામાં ન આવે ત્યાં સુધી ભાઈ આંશિક અપૂર્ણાંક એક્સેપ્ટ ન કરે. ચલો આપણો તો નિયમ તો એ જ રહેવાનો છે કે આંશિક અપૂર્ણાંક હંમેશા ક્યારે એક્સેપ્ટ કરે કે જ્યાં સુધી છેદની ઘાત વધે નહીં, જ્યાં સુધી છેદની ઘાત અંશ કરતા વધે નહીં ત્યાં સુધી આંશિકમાં જઈ શકાય નહીં. હાલો આટલું રેડી. બીજી વાત તમને કહી દઉં, તમને આ જવાબ નહીં આપે કે મેં આંશિકથી નહીં થવાનો, આંશિકથી થઈ જશે તમે કરી નાખશો તો, પણ જવાબ આવશે. એટલે આ ખાસ યાદ રાખજો, જો આ દાખલો પૂછાયો સીધું આંશિક સ્ટાર્ટ કરી દીધું, સ્ટેપમાં પ્રોબ્લેમ ક્યાંય નહીં આવે, તમને એવું જ લાગશે બધું સાચું જ છે, છેલ્લે જવાબ એ કમ્પ્લીટ તમારા સૂત્ર મુજબ મેચ એ થઈ જશે, પણ છેલ્લો જવાબ સાચો હશે નહીં. એટલે તમને એ પાછા વાળશે જ નહીં. હવે સમજ પડી ગઈ ને? પાછા વાળશે નહીં. એટલે તમારે યાદ રાખવાનું કે આ ભાઈ અનુચિત છે. કેવી રીતે એ તમારા રીઝનમાં શું યાદ રાખવાનું? ઘાત સરખી હોવી જોઈએ કે અંશની ઘાત વધી જવી જોઈએ તો અનુચિત કહેવાય. તો આપણે એને અનુચિતમાંથી ઉચિતમાં ગમે એમ કરીને લાવવો પડશે. ચલો આટલું પહેલા સમજ પડી ગઈ, ડન છે. ઓકે, તો શું કરીએ? તો હવે કદાચ 11મા ધોરણમાં શીખ્યા નહીં શીખ્યા તો મને નહીં ખબર, એક બહુપદીના ભાગાકાર આવતા આવડે છે? 10મામાંથી ચેપ્ટર નીકળી ગયું હતું, બહુપદી ચેપ્ટર જે હતું કે નહીં, એમાં એક ટોપિક આવતો બહુપદીના ભાગાકાર. આવડે છે? આખો ટોપિક છે, બહુ મસ્ત. એક વખત આવડી ગયો એટલે વાર્તા પૂરી થઈ જાય. પછી બહુપદીના ભાગાકાર નહીં આવડતું? નહીં આવડતું? સાંભળેલું છે? આવું આવું સાંભળ્યું છે કે આવું? આવી રીતે કોઈ પણ બહુપદી માનો કે તમને મેં આપી દઉં, પછી માં તમને અહીંયા કહું એવું કે x² વડે +5 વડે ભાગો, આવું કંઈક જોયું છે? આવું બધું સેટ કરવાનું, પછી આગળ આગળ હાલતું જવાનું, પછી કંઈક છેલ્લે વિશેષ કંઈક વધે. યસ, આ ટોપિકનો ઉપયોગ આમાં થાય. આટલું રેડી? ઓકે, તો આ શીખવાડું કે બાકી સીધું બી થાય છે? આ અત્યારે નથી શીખવું. ઓકે છે, અત્યારે શીખવું નથી. દાખલા નંબર 12માં તો શીખવું જ પડશે, કોઈ ઓપ્શન જ નથી, કારણ કે 3 ઘાત છે. જુઓ એમાં, આમાં તો જે 2 ઘાત છે એટલે થઈ જશે. ઓકે, આ શીખવાડ દો એકવાર, ભલે યાદ રહે ન રહે પછીની વાત છે, ખાલી શીખીએ આપણે, જોઈએ કેવી રીતે થાય છે. ઓકે ચલો, આનો નિયમ શું હોય? આવું તો તમે શીખ્યા કે કોઈ પણ સંખ્યા હોય એને કોઈ પણ અંક વડે ભાગીએ તો પછી આપણે એનો ઘડિયો બોલીએ, અને ઘડિયો એવો બોલીએ કે આ સંખ્યાથી આગળ ન જવાય ત્યારે ઊભા રહી જઈએ. સાચી વાત? બસ એવું જ આમાં હોય, પણ આના કઈ ઘડિયા આવે કઈ બહુપદીમાં x² +5 એકા 1 +2 એવું કઈ ઘડિયા આવે નહીં. તો શું કરવાનું? ધ્યાન અહીંયા. તો પેલા પહેલું પદ મેચ કરવાનું. પહેલું પદ મેચ. આ ઉપયોગ ગમે ત્યારે ગમે ત્યાં આવશે, એટલે યાદ રાખો, જેવું યાદ રહી જવું. ઓકે, આપણે આમાં ઉપયોગ નથી કરવાના, સીધો ઉપયોગ થાય છે એટલા માટે. પહેલું પદ મેચ કરવાનું. સમજ પડી ગઈ? તો શું વિચાર આવ્યો આપણને કે અહીંયા x² છે, એનો સહગુણક 1 છે, અહીંયા 1 જ છે, તો સહગુણક તો સીધા મેચ થઈ ગયા. સહગુણક નું કઈ કામ હવે છે નહીં. એક્ઝેક્ટલી જો 1 અહીંયા 1 મૂકો એટલે 1 1 1, સહગુણક તો મેચ થઈ ગયા. પણ હજુ ઘાત મેચ થાતી તો જો અહીંયા x² હોય, લાઈક અહીંયા જો x² હોય અને જો હું x વડે ગુણું તો x નો ઘન થાય. યસ યસ, તો મારે અહીંયા x મૂકવો પડે કે જેથી આ બેયનો ગુણાકાર આ આવે. સાચી વાત? હવે સમજ પડી ગઈ? જેમ કે જો આમાં કેવું કરીએ, 4 પછી અહીંયા 6, જો મેં આ બેને ગુણું તો આની નજીક પહોંચાય. યસ, હવે નિયમ સમજ પડી ગઈ? તો સેમ આમાં બહુપદીમાં એવો જ નિયમ હોય કે જો મેં આ બેને ગુણું તો આની નજીક અથવા એની પાસે પહોંચાય. ચલો સમજ પડી ગઈ? ઓકે, તો શું કર્યું આપણે કે x જ શા માટે મૂક્યો? અહીંયા 2 ઘાત છે, અહીંયા 3 ઘાત છે, એટલે મારે અહીંયા ઘાત કેટલી ઘટે? 1 ઘાત, એટલે મેં 1 ઘાત અહીંયા મૂકી દીધી. ચલો સમજ પડી ગઈ? એટલે હવે x² ને x સાથે ગુણીએ એટલે મને આ મળશે. સાચી વાત? તો ચલો આ આખા પદનો x ની સાથે ગુણાકાર કરાવી નિશાની સાથે લખાવો, જે હોય તે જ. ચાલો બોલો, હાલો. x² × x એટલે શું થાય? x3. ચાલો, અને 5 × x એટલે અહીંયા થાય 5x. ચાલો આટલું ક્લિયર? પણ પ્રોબ્લેમ શું હતો હવે સમજાવું. જોજો, અહીંયા ઘાત સ્કીપ થાય છે. જુઓ, સ્કીપ થવાનું કારણ સમજો. પહેલા કેટલી ઘાત છે? 2, પછી ઘાત ઉતારો તો કેટલી આવે? 1, અને પછી શું આવે?
એટલે જો લોચો પડ્યો ને અહીંયા, કારણ કે જો પેલા કેટલી છે 3, સીધી શું થઈ ગઈ 1, બે ઘાત વાળું કોઈ પદ આવ્યું, સમજ પડી ગઈ? તો મેં આને આવી રીતે લખી શકું. આવું બધું યાદ આવે છે ને કે આ ભાઈ ક્યાંક જોયા હતા. ઓકે ચાલો સમજાયું. ઓકે તો હવે પાછો ગુણાકાર કરાવો તો પાછો બીજી વાર. ચાલો હવે અહીંયા શું આવશે? યસ 0x નો અને પ્લસ જો मैचिंग 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 सब मैचिंग हो गया, सजातीय पद सब मैचिंग हो गया. અહીંયા 3 3 2 2 1 1 સહગુણક જે હોય તે પણ મેચિંગ થઈ ગયું. ઓકે પહેલું પદ તો છે ને એક્ઝેક્ટ મેચિંગ થઈ જ જાય સહગુણક સાથે નિશાની સાથે. સમજ પડી ગઈ? ઓકે હવે આપણે શું કરીએ અહીંયા કે 25 હોય અહીંયા 24 હોય તો અહીંયા 49 કરીએ, 1 કરીએ એટલે શું કરીએ કે જે બીજું પદ હોય એમાં આગળ માઈનસ મૂકીએ. તો નિયમ સમજ પડી ગઈ ને કે જે બીજું પદ હોય એમાં નિશાની ચેન્જ કરવાની છે. તો આ નિશાની શું છે? પ્લસ. તો ત્યાં શું કરવાની? આ શું છે તો શું કરવાની? આ શું છે તો શું કરવાની? બાકી સમજ પડી ગઈ? તો આગળનો રૂલ્સ જે હોય એ જ રહે. સમજ પડી ગઈ? ચાલો તો પહેલી પાર્ટી કેન્સલ, બીજી પાર્ટીમાં તો કઈ છે જ નહીં એટલે જે હોય એ બેઠી જ આવશે. સમજાય છે? ચાલો અહીંયા શું આવશે? વેરી ગુડ. અને ઉપરથી આજે આપણો જે પ્રશ્ન જે હતો એમાંથી હવે કોઈ બાકી રહે છે જો તો અહીંયા શું લખું? એટલે આ બધું જ પાછું અહીંયા આવી ગયું. સમજાઈ ગયું ને? એટલે હવે ઉપર કઈ છે નહીં. ચાલો હવે પાછું પહેલું નું મેચિંગ કરો. ઘાત તો મેચ થઈ ગઈ પણ અહીંયા એકડો છે, અહીંયા તગડો છે તો 1 તારી 3 ડન છે. 1 ગુણ્યા 3 એટલે 1 તેરી 3. ચલો યસ સમજ પડી ગઈ? ઓકે ચાલો તો અહીંયા જુઓ તો હવે પાછો આખા પદનો ગુણાકાર કરો 3 સાથે. તો 3x નો વર્ગ. રેડી? 0x ગુણ્યા 3 તો 0x. 5 ગુણ્યા 3 15. નિશાની ફેરવીએ માઇનસ માઇનસ માઇનસ. પેલું પદ હંમેશા કેન્સલ આઉટ થઈ જ જાય. ચાલો અહીંયા તો કઈ છે જ નહીં તો માઇનસ 4x માઇનસ. આ નિશાની આની છે એટલે અહીંયા તો કઈ છે જ નહીં. આ નિશાની આની નહીં, આ ભાઈની છે. ઓકે આ બે નિશાની એક જ છે. 4 સોરી પ્લસ જે 0 હતા ને એ માઇનસ 0 થયા. હવે સમજાઈ ગયું? ચાલો 4 માંથી 15 જાય તો હવે આમાં શું આવે કે 25 બરાબર 4 ગુણ્યા 6 વત્તા શેષ. ભાજ્ય કહેવાય ને? શું કહેવાય? ભાજક કહેવાય? મને નથી ખબર. ભાજ્ય ગુણ્યા ભાગફળ વત્તા શેષ એવું કંઈક આવે ને? આ ભાજક કે ભાજ્ય એ જે હોય એ બધું છે. ચાલો તો હવે જુઓ તો આ જેના વડે ભાગીએ છીએ તે એનો ભાગફળ સાથે ગુણાકાર કરો અને એમાં શેષ ઉમેરો તો હતું એનું એ પાછું આવી જાય. યસ યસ સમજ પડી ગઈ? ડન છે. આ થયા બહુપદીના ભાગાકાર. ડન છે. આ જ નિયમ આને પણ ફોલો કરી શકાય પણ આમાં એના કરતા શોર્ટ મેથડ થી આન્સર આવે છે. બટ આ નિયમ ફોલો કરો તો કમ્પ્લીટલી સ્ટેપ બાય સ્ટેપ આન્સર તો આવે છે. સમજ પડી ગઈ? પણ જો શોર્ટ મેથડ ભૂલાઈ જાય તો મેં તમને બ્રહ્માસ્ત્ર શીખવાડ્યું કે આ બ્રહ્માસ્ત્ર વાપરવાનું. ચલો યાદ રહી ગયું? ડન છે. તો શોર્ટ મેથડ શું છે? જ્યારે અંશ અને છેદમાં સરખી ઘાત હોય છે. સરખી ઘાત જ છે. સરખી ઘાત બબે જ છે ને? સરખી ઘાત હોય તો પેલા સરખી ઘાત બનાવી દઈએ. ચલો 1 - x² x - 2x². જો સરખી ઘાત બની ગઈ. હવે છેદમાં 2 અંશમાં 2 તો ત્યારે શું કરવાનું? જે છેદમાં હોય ને છેદમાં એને અંશમાં બનાવવાનો. નો બને ને તોય બનાવવાનો. મારી મજડીને બેહાડી દેવાનો એકવાર કે તું ઊભો ન થતો ત્યાં રહેવાનું જ છે. છેદને અંશમાં બનાવવાનો. નિયમ યાદ રહી ગયો? યાદ રહી ગયો? ચલો એટલે નીચે વાળા ભાઈને ઉપર પેલા મૂકી જ દઈએ. ચલો મુકાવો. બોલો હાલો. છેદમાં જે છે એ તો રહેવાનું જ છે, એ તો ફરવાનું નથી. છેદ ને બેઠો એ પેલા બેહાડી દઈએ પછી વિચારીએ શું કરવું. હાલો બેહાડી દીધો.
પણ અંશમાં ભાઈ બેઠો એ તો વધારાનો છે ને, બાકી જે અંશમાં હોય એ જ હોવું જોઈએ, એનાથી વધારે કઈ ચાલે નહીં. એટલે કઈ ઉછીના લીધા હોય તો પાછા આપી દેવા પડે, કારણ કે પૈસા આપણા નહોતા, ઉછીના પૈસા હતા. સમજાયું? તો ચલો હવે આપણે ઉછીનું કરીને ગમે તેમ કરી કંઈક સેટ કરીએ. ચલો તો શું કરીશું કે -2x² છે. શું છે? -2x² છે, બટ આપણી પાસે તો -x² છે. તો જો મેં આને 1/2 કરી દઉં તો જોઈ લો -x² આવી ગયો. હજી આ x ને ધ્યાનમાં ના લો, એ તો હાવ વધારાનો છે. x ને તો ધ્યાનમાં જ ના લો, મારે ખાલી -x² બનાવો તો જોવો તો 1/2 ને આની સાથે ગુણો તો -x² બની જાય છે. બની ગયો. ઓકે, હજી એક વસ્તુ બનાવવાની બાકી છે 1. તો 1 તો આમાં કે બને એમ જ નહીં, એટલે મારે 1 છે ને પાછો વાહે 1 મૂકી દો. હાલો જો તો 1 આવી ગયો પાછો. હજી એક પદ વધારે છે, x/2 વધારે છે ને? x/2 ક્યાં છે પ્રિન્સી? x/2 જે અહીં ક્યાંય દેખાતું, એટલે એ ઉછીના પૈસા છે, તો એને પાછા આપવા માટે શું કરવું પડે? અત્યારે પ્લસ છે તો શું કરવું પડે? માઇનસ. જોઈ લો આ બધું ભેગું થાય ને એટલે આનું હતું એનું પાછું આવે. જોઈ લો કઈ વધે નહીં કઈ ઘટે નહીં. ડન ડન. હવે આના પછી જાદુ આવશે, જોજો. છેદ વિભાજન કરીએ. એ dx છે ને? ચાલો 1/2 બહાર, અહીંયા તો ઉડી ગયું, ઉડી જાય. ચાલો ડન છે. ચાલો અહીંયા હું બચ્યું તો આને લસા લઈ લઈએ. 1/2 બહાર લઈ લો ને, 2 - x 2 - x છેદમાં x - x², x - 2x². હો ગયા ઉચિત. થઈ ગયો પાછો આપણો જૂનો જાદુ. ઉચિત ઈશા, ઉચિત ખબર પડી ગઈ ને? અહીંયા કેટલી ઘાત છે? 2, અને ઉપર કેટલી છે? 1. અહીંયા લોચો હતો, અહીંયા છેદમાં કેટલી હતી? 2, અંશમાં કેટલી હતી? 2. એટલે પ્રોબ્લેમ હતો. હવે સમજ પડી ગઈ. એટલે આનું તો જો આ તો આવડે જ છે. સંકલન બોલો આનું, x પતી ગઈ વાર્તા. તો જો હું આવી રીતે લખું 1/2x પતી ગઈ વાર્તા. એટલે જે જવાબ આ જ આંશિક ઓરિજિનલ આંશિક તો આવડું જ છે, પ્લસ 1/2 આને સંકલન કરવું છે પણ વચ્ચે ભાઈ આવી ગયો તો માનો કે એને ઇન્ટિગ્રેશન I1 નામ આપી દઉં અને પ્લસ C1. એટલે હવે જો હું I1 મેળવી દઉં અને એને અહીંયા મૂકી દઉં તો ફાઇનલ જવાબ પૂરો. એટલે હવે આપણે ખાલી મેળવવાનો શું? I1 મેળવવાનો. આ આપણો ઓરિજિનલ શું છે? I છે. એટલે I1 ને આપણે અલગથી બહાર કાઢવાનો છે અને જે આપણો જોઈ લો ઉચિત જ છે, ત્યાંથી આંશિક ચાલુ થાય પાછું. સમજ પડી ગઈ? આમાં કોઈને પ્રશ્ન પૂછી લો હજુ એકવાર. હાલો ત્યાં હું I1 લખું છું, આખું જોઈ લો, પછી પ્રશ્ન હોય તો મને કહો. છે કે પ્રશ્ન? કમ્પ્લીટ સમજાઈ ગયું? ચલો યાદ કેમ રાખશું વિચારો. ઘાત સરખી છે, જો ઘાત સરખી આવે તો છેદને ઉપર બેહાડી જ દેવાનો, એટલે છેદને અંશમાં ગોઠવવાનો, એને એવું કહેવાય. શું કહેવાય? છેદને અંશમાં ગોઠવવો. હાલો ગોઠવાઈ ગયો અને પછી ઉપર મારી મચડીનું ગમે તેમ આડાવડું ગમે એમ કરી અને હતો એનો એ પાછો જે અંશ હોય ને એવો બેહાડવાનો પાછો. પછી એમાં ભાગવા પડે તોય ભલે, ઉમેરવા પડે તોય ભલે, બાદ કરવા પડે તોય ભલે, જે કરવું હોય કે. સમજાઈ ગયું? ડન. પણ જો આવું નહીં કરવાનું. કેવું કહું? જો આવું બેહાડ્યું સાહેબ, આ -2x² વધારાનો છે એટલે પાછો +2x² કરી નાખે તો ભાઈ તો પાછું હતું એને હરખી જ ઘાત આવશે. એટલે -2x² હોય તો પાછા +2x² કરવાના નહીં, એને ગુણા ભાગાકારની મદદથી સેટ કરવાનો. ચલો સમજાઈ ગયું? ઓકે છે? ક્લિયર? ચલો અહીંયા તો જો અહીં કે વાંધો છે? આ તો આપણું જૂનું છે ને? ડન. ચલો શું લખવું અહીંયા? બોલ તો પ્રિન્સી. is equal to a in bracket plus bx. ડન છે? ચલો
x ની કઈ કઈ કિંમત વિચારવી પડશે કે જેથી એક એક ભાઈ મરી જાય? એક તો 0, વેરી ગુડ. અને એક એન્જલ 2 તો નહીં હાલે બેટા, 1 ય નો હાલે. 1 નો હાલે. જો 1 મૂકતો અહીંયા થોડો મરે, 2 મૂકતો નો મરે, 1/2 થી મરે ને. જો એમાં મગજ દોડાવવામાં હું તમને કહું એવું યાદ રાખો. જો હાવ સિમ્પલ યાદ રખાવ, આ બધું ભૂલી જવાનું. આના બરાબર 0 વિચારો એટલે 1 - 2x બરાબર 0 થઈ ગયો. તો 1 બરાબર 2x થઈ ગયું, x મળી ગયો. મગજ દોડાવવાનું જ નહીં, જ્યાં જે કાઉન્સ હોય ને એના બરાબર 0 વિચારવાનું, ઓટોમેટિક x ની વેલ્યુ મળશે. સમજાઈ ગયું? ડન છે. ચલો વધીએ આગળ. બહુ બધી શોર્ટકટો હોય એ બધી યાદ રાખો ને તો જ દાખલાનો જવાબ આવે. તમારે સાહેબ આવું હોય ને એટલે અમને આવું યાદ રહે. હવે જો કઈક ફેરફાર થયો એટલે અમારે ઊભું રહી જવાનું, પછી એમાં કઈ ભેગું થાય નહીં. ઓકે ચાલો, હવે આપણને પ્રોસેસ ખબર પડી ગઈ. ચલો શું કરીશું? જો x બરાબર 0 તો 2 is equal to a in bracket 1. આ તો 0 થઈ ગયો. It gives a is equal to 2. જો x is equal to 1/2 તો 1/2 મૂકો. હાલો આવડે છે મૂકતા કે પ્રોસેસ? 2 એટલે 2 માંથી અડધો જાય એને કહેવાય દોઢ, દોઢ ને કહેવાય 3/2. ચલો ડન છે. ઓકે ચાલો, એ તો ગયો ને. ચલો b 1/2 પકડો કેન્સલ, પકડો કેન્સલ. તો b equal to 3. ડન છે. ચાલો, therefore I1 is equal to ઇન્ટિગ્રેશન. જો હવે આપણે a અને b ને બધું લખવું નથી, સીધું જ લખીએ હવે, કારણ કે બહુ સ્ટેપ વધી ગયા હવે. ઓકે ચાલો, આને કહેવાય આ ભાઈ ને કહેવાય આ. તો આમાં a અને b ની કિંમત મૂકીને કોપી મારો. ચાલો 2/x plus 3/1 minus 2x. ડન છે, ડન છે. ચાલો 2 log mod x plus 3 log mod 1 minus 2x. Now 3/2 minus કેવી રીતે? કારણ કે x નો સહગુણક -2 છે. હાલ સમજાઈ ગયું? ઓકે ચાલો, હવે આ ઇક્વેશન અને આ ઇક્વેશન ભેગી કરી દઈએ. હવે હું ભેગી કરું ત્યાં સુધી તમે જવાબ મેચ કરો. ચાલો, આવે છે પાછળનો જવાબ. સીધો નહીં ખબર પડે, આવડી છે? આવી ગયો તો લખવા માંડો. ચાલો, પરિણામ 1 અને 2 પરથી I is equal to x/2. હવે જો 1/2 વડે આને ગુણવાના છો, કારણ કે ત્યાં જો 1/2 છે એટલે આને ગુણતા જજો પાછા. એટલે 2 × 1/2 હોય તો શું થાય? યસ, એટલે અહીંયા આવશે પ્લસ log mod x. પછી જો 3/4 આવે છે, માઇનસ 3/4 log mod 1 minus 2x પ્લસ c જ આવશે. હવે c1 c2 ભેગા થઈ. નંબર 7 I is equal to integration x square plus 1 x minus 1 number x. તો આંશિક થાય કે નહીં એ પહેલા રીઝન ખબર પડી ગઈ કે આંશિક થાય છે. ઉચિત જ છે. ઉચિત શા માટે છે? છેદમાં કેટલી ઘાત છે? 3 અને અંશમાં કેટલી ઘાત છે? 1 જ. તો પ્રોબ્લેમ કઈ છે નહીં, એટલે સીધો આંશિક બી થઈ શકે છે. તો શું લખીશું ડાયરેક્ટ જ? આંશિક અપૂર્ણાંકની રીત મુજબ x/x² + 1 * x - 1. ચલો, હવે તમારે a અપોન રાખવું હોય તોય ચાલશે. તો a અપોન રાખો તો x - 1 પહેલા લેવાનું, અને ax + b અપોન રાખો તો x² + 1. સમજાય છે ને કે હંમેશા છેદમાં દ્વિઘાત લો તો ઉપર સુરેખ, અને છેદમાં સુરેખ લો તો ઉપર અચળ, એક ઘાત ઓછી.
ચલો કોને પહેલા રાખવું છે x માઇનસ a એકલો ચલો ઓકે ax પ્લસ b ચલો ax પ્લસ b અપોન x સ્ક્વેર પ્લસ 1 અને c અપોન x માઇનસ 1 જો ઉલટું રાખશો તોય કઈ પ્રોબ્લેમ છે નહીં જવાબ તો સરખો જ આવશે ઓકે ચાલો તો ધેરફોર x જ વધશે ને છેદ તો લસામાં ઉડી જવાનો ચાલો હવે લસામાં પ્રોબ્લેમ વધારે છે આ પાર્ટી ગુણ્યા આ યસ ને એટલે ચલો આવી રીતે આવશે અત્યારે બધું લખાવું છું ડિટેલમાં પછીના દાખલામાં આપણે બધું નહીં લખીએ ડાયરેક્ટલી લખશું અને અહીંયા આવશે c કૌંસમાં ચાલો અત્યાર સુધીમાં જેવું કરતા હતા એવું જ આપણે આમાં કર્યું છે હવે કોન્સ્ટન્ટ કેટલા 3 a b c તો 3 અલગ અલગ કિંમત જોઈએ કે જો abc મેળવવા હોય તો બે વ્યક્તિઓને મારવા પડે યાદ છે ક્વેશ્ચન નંબર 3 માં આપણે એવું કર્યું હતું 1 બાય 1 બે વ્યક્તિઓ મળતા જાય એક વ્યક્તિ મળતો જાય abc મળ્યો તો અને એવો જ દાખલો ક્વેશ્ચન નંબર 4 હોમવર્કમાં આપ્યો એમાં તમે જો ઘરે ગણ્યો હોય તો થયું હશે નહીં ગણ્યો હોય તો આજે મારવાના જ ઘરે જઈને ચાલો ઓકે છે ચાલો તો હવે શું કરશું વિચારો કઈ કઈ કિંમતથી મરે છે એક તો 1 મૂકી દો ને એટલે 2 હારે મળી જાય તો c મળી જાય હાલો સી ને તો વાંધો નહીં કઈ આ મરે જ નહીં કોઈ દિવસ ન મરે ગમે એ મૂકો તોય ન મરે અને જો આ ન મરે ત્યાં સુધી આ મળે નહીં અને માનો કે મરી પણ જાત ને તોય ના મળત વાય સરળ 2 છે હવે સમજાઈ ગયું એટલે લોચો તો કઈ ગયો છે કે હવે જે જો ને તો વાળી રીત હવે આમાં લાગુ પડશે નહીં હવે સમજાવવું નવી રીત કાંઈ કરવાનું નહીં બધા કાઉન્સ છોડ દેવાના એટલે કંઈક સમીકરણ લાંબુ બનશે આ રીત જે કાઉન્સ છોડવાની કહું છું ને એ જોતોમાં લાગુ પડે જ પણ જોતો વાળી રીત અહીંયા લાગુ નહીં પડે એટલે હવે વ્યાપક રીત શીખવાડી જેવી રીતે પેલી mn વાળી રીત હતી કે એ બધામાં લાગુ પડે સેમ આમાં વ્યાપક શું કે કાઉન્સ છોડ દેવાના હાલો કાઉન્સ છોડતા આવડશે ઓકે ચાલો લખાવો therefore x is equal to કાઉન્સ છોડો ચલો ax સ્ક્વેર માઇનસ ax અને પ્લસ bx માઇનસ b cx સ્ક્વેર આમાંથી આમાં પ્રશ્ન કાંઈ સમજ પડી ગઈ ડન ઓકે ચલો હવે શું કરવાનું mn વાળી રીત યાદ કરો હામું હરખાવતા સહગુણકો સરખા હોય તો ચલો આપણે અલગ અલગ બધું કરી નાખીએ x સ્ક્વેર અલગ x અલગ અચળ અલગ ચલો તો પાછું એક વખત લખીએ x ઇઝ ઇક્વલ ટુ ચલો x સ્ક્વેર વાળું પદ કોણ કોણ છે ચલો x વાળું કોણ કોણ છે યસ ને અને અચળ કોણ કોણ છે ડન છે ચલો હવે વચ્ચે ઇક્વાલિટી તો સામ બધું સરખું જ હોય હામ હરખું જ હોય તો સામે તો ખાલી x જ છે બીજું કોઈ છે જ નહીં યાદ કરો મેં અહીંયા હમણાં શીખવાડ્યું યસ કઈ ના હોય તો કેવું લખાય 0x સ્ક્વેર પછી x છે આપણી પાસે અને અચળ પદમાં કઈ ના હોય તો શું લખાય 0 જો તો મેચ થઈ ગયું તો ચલો x સ્ક્વેર નો સહગુણક કોણ છે તો a પ્લસ c માં સામે x સ્ક્વેર નો સહગુણક કોણ છે 0 વેરી ગુડ ચલો x નો સહગુણક કોણ છે અને સામે x નો સહગુણક કોણ છે 1 જી સમજ 1 x નો આવે 1 ચલો અને આ બાજુ અચળ પદ કોણ છે અને સામે અચળ પદ કોણ છે ઓકે અચળાંક કેટલા સમીકરણ કેટલા થઈ ગયો નિયમ કે જેટલા અચળાંક હોય એટલે કે જેટલા આપણે જવાબો મેળવવાના હોય એટલા સમીકરણો આપણી પાસે જો હોય તો આપણું કામ થાય યસ આવું દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં ભણ્યા આપણે લોપની રીત આદેશની રીત વગેરે વગેરે સમજ પડી ગઈ તો આને ગમે એમ કરીને મારી મચડી એબીસી મેળવવાના છે તમારે જે રીત અપનાવી ચાલે એબીસી સાચા મળવા જોઈએ કોઈ નિયમ નથી અહીંયાથી હવે કોઈ નિયમ નથી કે કેવી રીતે ઉકેલ મેળવીશું પણ એબીસી સાચા આવવા જોઈએ ડન છે ઓકે છે ચલો તમે કોઈ એવું કરીએ ક્યાંથી ચાલુ કરવું છે ઓલા પણ a ઇક્વલ ટુ માઇનસ c થાય અહીંયા પેલા b ઇક્વલ ટુ c થાય સાચી વાત અને અહીંયા a ઇક્વલ ટુ માઇનસ c થાય ડન છે
તો હવે માનો કે a ઇક્વલ ટુ માઇનસ c અહીંયા મૂકી દઉં, b ની જગ્યાએ c મૂકી દઉં, તો આપણું એક બધું c માં આવી જાય. સાચી વાત ને? તો ચલો હું અહીંયા માઇનસ a ની જગ્યાએ c મૂકી શકું અને b ની જગ્યાએ c મૂકી શકું. કેવી રીતે એ દર્શાવવાની જરૂર નથી, એ તો તમારે તમારી રીતે ગમે એમ કરીને મારી મજણી કરવાનું. છેલ્લે એબીસી સાચા આવવા જોઈએ, પણ એવું ન કરતા હો. આ લખો, બાજુવાળામાં જોઈ a બરાબર b બરાબર c બરાબર, વચ્ચે કાંઈ નહીં, એવું ન ચાલે. સમજાઈ ગયું? ઓકે ચાલો. બરાબર 1 તો 2 સિગરેટ હો તો c ઇક્વલ ટુ 1/2. ચલો c 1/2 તો b 1/2. ओके तो a -1/2 डन हो गया. एबीसी 3 स्क्वायर बॉक्स करना कि એટલે પેલા પેપર ચેક કરને ખબર પડે ખાસું આવ્યું ખોટું આવ્યું. સ્ક્વેર બોક્સ ના બે ફાયદા, આમ તો એક ગેરફાયદો ને એક ફાયદો. જો સાચું આવે ને તો ઝડપથી માર્ક મળી જાય, પણ જો ખોટું આવે તો સીધા માર્ક્સ કપાઈ જ જાય અને કોલા ભાઈ સીધું સ્ક્વેર બોક્સ દેખાઈ જ જાય. ઓકે, એટલે સ્ક્વેર બોક્સ છે ને વિચારીને કરવાનું કે બોક્સ કરવું કે નહીં. સમજાયું? એ તમારે પર આધાર રાખે. જો સાચું હશે તો સ્ક્વેર બોક્સ કામનું, જો ખોટું હોય તો સીધા માર્ક્સ ધડધડ ઉડી જ જાય. સમજાઈ ગયું? ઓકે ચાલ. તો હવે શું કરીએ? ચાલુ કરી દઈએ. ચલો આમાં ચાલુ કરી દઈએ. બોલો સીધું સ્ટાર્ટ. ધેરફોર i is equal to integration. સીધું એબીસી ની કિંમત મૂકી દો. બોલો ચાલો. ડન. ओके ओके प्लस 1/2 x minus 1 હવે પહેલામાં x square plus 1 છે તો ડિવિઝન કરવાનું એ લોક તો નહીં આવે. અત્યારે આ રેડી ઓકે હાલો હવે શું કરવાનું વિચારીએ પાછા. ઓકે હવે જુઓ, આના છેદમાં આ છે અને આનાય છેદમાં આ છે, એટલે હું આને આવી રીતે લખી શકું. હવે આને આવી રીતે લખી શકું છેદ વિભાજન. અને આને આવી રીતે લખું. ઉપરમાં જે છે એ જ છે, જોઈ લો એકવાર. ઓનલી અલગ અલગ કર્યું છે. હવે આ બધું સંકલન તમને આવડે છે, કેવી રીતે એ તમારે મને કહેવાનું છે. 7.4 7.1 7.2 જે વાપરો તે બોલો. આમાં શું કરશું? -1/4 log t. સાચી વાત છે, પણ કેવું તો પડશે ને. જો x² + 1 નું વિકલન બોલો તો અંશમાં x છે એટલે 7.2 યાદ આવ્યું? ઓકે ચલો આમાં સીધું tan ઇન્વર્સ 1/x² + s². ચલો અને આમાં log mod. આવડી ગયું? આ એમનેમ 4 માર્ક નો આપે હો, આ બધું લખવાનું 4 માર્ક નો દાખલો હે. ઓકે ચાલો તો ચલો અહીંયા શું કરીશું? જો આમાં શોર્ટકટ શીખવાડું, ટી લખ્યા વગર, ટી લખવાનો જ નહીં, સીધું થઈ જાય. જોજો આને આમ લખાય. ચલો આ રેડી. ચલો આને આમ લખાય. રેડી? એ ખાલી x આવે ભાઈ, એની નો x upon a. હા પછી આ રેડી. રેડી? ચલો એવું નહીં કરવાનું સાહેબ, બે સંકલન તો c1 c2 એવું ના હોય, પછી c1 જ હોય. ઓકે અચળાંક જ કહેવાય. ચાલો હવે અહીંયા આવું લખીએ, જોજો. જો તો મેં કઈ ભૂલ કરી છે? એટલે ટી દર્શાવવાની કોઈ જરૂર હવે નથી. f' upon f of x log mod f of x. યાદ આવી ગયું? ઓકે એટલે ટી નહીં દર્શાવો તોય પ્રોબ્લેમ નથી. એટલે ટી વાળી આખી વચ્ચે પ્રોસેસ ના જે પદ આવે કે નહીં બધા કપાઈ ગયા, એનું કઈ કામ છે નહીં. ઓકે હોય જો આવી ગયો જોઈ લે. હજુ c1 ચાલે છે. ચાલો પ્રિન્સ યાર શું કહેવાય ગયો? જવાબ log mod. પણ મોડ ની જરૂર નહીં પડે.
વર્ગ છે એટલે એક્સ સ્ક્વેર પ્લસ 1 અથવા 1 પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ 1/2 શ્રેયા બેજામાં જાય છે કઈ કે બધું ઉપરથી જાય બેટા ઘણું બધું યાદ રાખવાનું છો